હું જેટલા બી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ હશે હું એમને પ્રેરણા આપવા માંગીશ. નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. કહી શકાય કે મન હોય તો માળવે જવાય. ભલે ઈશ્વરે આપણી પાસેથી કંઈક છીનવી લીધું હોય, પણ તો એમના કરતાં ડબલ આપને આપ્યું છે. આ વાતની પ્રતીતિ આપણે એટલા માટે કરવી છે. આજે આપણી સાથે જોડાઈ છે એક પ્રજ્ઞાચક્ષુ દીકરી છે, ઉર્વી રાઠી. કહી શકાય કે સામાન્ય રીતે 12મા ધોરણમાં જો કોઈ વિદ્યાર્થીને 90% લાવવા હોય તો તેમના માટે એ સપનું ક્યારેક નીચું થતું હોય છે. પરંતુ ઉર્વી એક એવી છે કે જેમણે 12 કોમર્સની એક્ઝામમાં 90% સમગ્ર રાજ્યમાં એ પ્રથમ છે. આપણે એની સાથે વાત કરીશું. આજે ભાવનગરની મહેમાન બની છે. ખાસ કરીને અંધ અભ્યુદય મંડળ અને શ્રી કૃષ્ણકુમાર સિંહ અંધ ઉદ્યોગ શાળા દ્વારા જે કાર્યક્રમ યોજાયો છે તેમાંથી હાજરી આપવા આવી છે. ત્યાં તેમનું સન્માન પણ થયું છે. આપણે ઉર્વી સાથે વાત કરશું. ઉર્વી, સૌથી પહેલી વાત છે મૂળ એટલા માટે કે જે પ્રકારે બ્લાઇન્ડ છે, પ્રજ્ઞાચક્ષુ, પણ પ્રજ્ઞાચક્ષુ આપ થયા છો, પણ શું કારણ છે? પ્રજ્ઞાચક્ષુનું કારણ એ છે કે જ્યારે મારી બેન છે એ પણ ટોટલી બ્લાઇન્ડ છે અત્યારે, મારા દાદી પણ છે. એટલે કહેવાય કે એક જેનેટિક ઇશ્યુ હતો જ. અને જ્યારે મારો જન્મ થયો ત્યારે મારા માતા પિતાને ખબર હતી કે જો છોકરી છે તો એને સેમ પ્રોબ્લેમ થવાની છે, પણ છતાં એમણે કદી હિંમત નહીં હારી અને પહેલેથી મને એવી રીતે ટ્રેન કરી. મારી પ્રોબ્લેમ એવું છે કે જેમ જેમ મારી એજ વધી એમ એમ મારું વિઝન ઘટતું ગયું. પહેલા મારી જોડે સારું એવું વિઝન હતું, પણ અત્યારે મારી એજ જેટલી વધી એટલું મારું વિઝન ઘટતું ગયું છે. જે તાજેતરમાં જ આપણે 12મા ધોરણની કોમર્સની એક્ઝામ આપી, 90% માર્ક્સ મેળવ્યા છે. કેવું લાગે ને કયા માધ્યમથી આપ 90% પ્રાપ્ત કર્યા? જો સાચું કહું તો એઝ અ બ્લાઇન્ડ પર્સન પહેલા તો કેલ્ક્યુલેશન બધી મેન્ટલી કરવાની છે. આ વિચાર જ થોડોક અઘરો લાગે, પણ બધા લોકોનો સપોર્ટ અને 10thથી જે સર મેમે મને એટલો સપોર્ટ કર્યો કે તું કર, તારાથી થઈ જશે. અને જે મનમાં દ્રઢ વિશ્વાસ ઊભો થયો કે ના થઈ જશે. અને પ્લસ મહેનત એ તો ખરી જ, કારણ કે એ તો કોઈ પણ સ્ટ્રીમમાં કરવાની હતી જ. તો એના કારણે પછી હું બધી મેન્ટલી કેલ્ક્યુલેશન કરવા માટે એબલ થઈ અને મેં બોર્ડની બધી જ એક્ઝામ એવી રીતે મેન્ટલી જ બધું પ્રિપેર કરીને આપી છે. આગળ શું બનવા ઈચ્છે છે? આગળ હવે મારે BBA કરવું છે IIM ઇન્દોરમાંથી ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ તરીકે, અને ત્યારબાદ MBA માટે IIM અમદાવાદ વિચારું છું, અને પછી બિઝનેસ કરવાનો ઈચ્છા છે. માનો કે અત્યારે જે વાત આપણે કરતા હોય છે સ્ત્રી સશક્તિકરણની આપણે વાત કરતા હોય, નારી તું નારાયણની વાત કરતી હોય છે. કદાચ આપ ઊંચા હોદ્દા ઉપર પહોંચી શકો, ઊંચા અધિકારી બની શકો, આમ લોકોને તમે કેવો ફાયદો થઈ શકે આપનાથી? આમ લોકોને તો હું મારાથી જેટલું શક્ય હશે હું એટલો પ્રયત્ન કરીશ. પણ સૌ પહેલા તો હું જેટલા બી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ હશે હું એમને પ્રેરણા આપવા માંગીશ. કારણ કે અત્યારના સમયમાં ખાલી એક જ વસ્તુની ખોટ છે, એ છે અમારા લોકોના મનમાં વિશ્વાસ. કારણ કે અત્યારે અમે લોકો જ ક્યારેક ઘણીવાર ડગાઈ જઈએ છીએ કે ભાઈ અમારાથી થશે કે નહીં. તો હું પહેલા એ પ્રયત્ન કરીશ કે મારા થકી હું જેટલું મોટિવેશન પ્રોવાઈડ કરી શકું એટલું દરેક વિદ્યાર્થીને કરું. અને જે લોકો મેથ્સ લેવાથી ડરે છે કે ભાઈ મારાથી મેથ્સ નહીં થાય, હું કેવી રીતે કેલ્ક્યુલેશન કરીશ, એ લોકોને કહીશ કે જુઓ મેં બી પ્રયત્ન કર્યો અને મારાથી સફળ ગયું, તો તમે બી પ્રયત્ન કરો ને તમારાથી પણ સફળ થશે. આ પ્રેરણા હું પહેલા સૌને આપવાનો પ્રયત્ન કરીશ. આભાર ઉર્વી, એટલા માટે કે જે પ્રકારે આપે અન્ય પ્રજ્ઞાચક્ષુઓને પણ પ્રોત્સાહન આપવા માટેની વાત કરી છે. આશા રાખીએ આપ પણ એક ઊંચા બિઝનેસમેન બનો અથવા તો કોઈ ઉચ્ચ અધિકારી બનો અને પ્રજ્ઞાચક્ષુને સૌથી વધુ મદદ કરી શકો એવી આપની જે વાત આપે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ.